અને ચોમાસાએ હવે પકડી લીધી છે રફતાર. માત્ર 24 કલાકમાં ચોમાસાએ કેરળમ બાદ કર્ણાટકને પણ આવરી લીધું અને મહારાષ્ટ્રના દરવાજે મારી રહ્યું છે ટકોરા. હાલ દરિયામાં જે સિસ્ટમ બની છે અને તેના કારણે ખૂબ જ ઝડપથી આ ચોમાસું આગળ વધી રહ્યું છે. હાલ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે અને કેરળમથી લઈને કર્ણાટક સુધી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આગળ વધી રહ્યું છે ચોમાસું. અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. વાવાઝોડા સાથે ત્રાટકી શકે છે વરસાદ. દેશમાં ચોમાસાએ સત્તાવાર રીતે એન્ટ્રી કરી દીધી છે અને હવે સારા સમાચાર એ છે કે ચોમાસાએ રફતાર પકડી લીધી છે. કેરળમ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. અહીં દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ છે. આ તસવીરો જમ્મુ કાશ્મીરથી સામે આવી છે, જ્યાં અચાનક આવેલા ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ બાદ નદીમાં પ્રચંડ પૂર આવી ગયું અને લોકોની મુશ્કેલી વધી ગઈ છે. હજુ 2 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના બની હતી અને હવે ભારે વરસાદને કારણે જમ્મુ કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એટલે ચોમાસું એન્ટ્રી મારે તે પહેલા જમ્મુ કાશ્મીરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ચોમાસું ગઈકાલે એટલે કે 4 જૂને દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ દ્વીપ સમૂહ, કેરળમ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગ, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ મધ્ય, પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં કેટલાક વધુ ભાગો તરફ આગળ વધી ગયું છે. કેરળમાં એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગે અલગ અલગ રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રીને લઈને પણ અનુમાન જાહેર કર્યું છે. તેની વાત કરવામાં આવે તો ગોવા અને તેલંગાણામાં 7 થી 8 જૂન સુધી, મહારાષ્ટ્રમાં 6 થી 10 જૂન સુધી, ગુજરાતમાં 20 જૂન સુધી, મધ્યપ્રદેશમાં 15 થી 20 જૂન સુધી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં 15 થી 20 જૂન સુધી, રાજસ્થાનમાં 25 થી 30 જૂન સુધી, દિલ્હી એનસીઆરમાં 30 જૂનની આસપાસ ચોમાસું આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ રહેશે. તમિલનાડુમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 5 થી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથોસાથ મધ્યમથી ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. ब्यूरो रिपोर्ट, TV9।